કહી શકાય કેમ છો મારા આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. અને આજે હું જ્યાં જવાનું છું તે મારું ગામડું છે અને નાનું કાંઈક વ્યૂ પણ બહુ બેસ્ટ છે. એટલે બ્લોગમાં તમે બન્યા રહેજો ને આખો બ્લોગ જોજો, જરા પણ સ્કીપ ન કરતા. આપણે ડાયરેક્ટ મળીએ આપણે ગાડી ઉપર. મિત્ર, આપણી ગાડી નીકળી ગઈ છે આપણા ગામડે જવા માટે. અને આવું કંઈક છે વ્યૂ. આખો દામનગરનો વિડીયો પણ નાખવાનો છે, બ્લોગ જોયો. મિત્રો અત્યારે અમે રોડે ચડી ગયા છીએ. આઈનો પણ વિડીયો આપણે મેકી દીધેલો છે. અને આમ આગળ આવી ગયો છે પાટરસિંગા. અને અહીંયા એક ગૌશાળા આવી ગઈ છે. ગૌશાળા છે. આપણે અત્યારે પાટરસિંગામાં પ્રવેશ કરી દીધો છે. આ છે ગેટ. અને આમ આવી ગયો પાટરસિંગાનો રોડ. અહીંયા અમારું જૂનું ગામ આવેલું છે. અને અમે પેલા અહીંયા રહેતા. આખો બ્લોગ જોજો એટલે હું તમને બધું બતાવી દઈ કે અમે અહીંયા રહેતા ને શું છે. અને અમારી નામ છે અહીંથી સીધું પણ જવાય ગારિયાધાર બાજુ. તો ફાઇનલી મિત્રો આપણે કરી દીધું છે પાટરસિંગામાં પ્રવેશ. ને હું તમને બતાવી દઉં કે મારું ઘર ક્યાં આવ્યું છે. અને મારા આવું કાંઈક અમારું ફાધર છે. અને અહીંયા મારા કાકાનું ઘર છે. અને આવું કંઈક અમારું ગામ છે, જોઈ લો તમે. તો ફાઇનલી મિત્રો અત્યારે હું ઘરે નીકળી જશું મારા કાકાના ઘરેથી. અને સામે છે રમાપીરનું મંદિર. એટલે ફોન હલે છે એટલે તમને થોડુંક બતાવશે નહીં, પણ આપણે એનો પણ બ્લોગ મૂકી દઈશું. અને સામે આવી ગયો છે પાટરસિંગાનો ગેટ. અને હવે આપણે આવી છીએ દામનગર બાજુ. તો હવે હું તમને મળું વૈષ્ણવ ગૌશાળાએ. અહીંયા આવી ગઈ છે કુમનાથની નદી. અને આમ આવી ગયો છે દામનગરનો રસ્તો. અને હજી હું તમને ગૌશાળા પણ બતાવીશ. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે પહોંચી જશું ગૌશાળામાં. અને ગૌશાળા કાંઈક આવી છે. અને હું અહીંયા પાણી ભરવા ઊભી રહ્યો હતો. અને આ છે આપણી ગાડી. આપણે અત્યારે પાણીની બોટલ ભરી લીધી છે. અને આ ગૌશાળા છે. અને અહીંયા પણ થોડીક ગાયું છે, તમે જોઈ લો. ઓલા પણ અંદર ગાયું છે. અને ગીઝ ફ્રીજ છે. અહીંયા આપણે ઠંડુ પાણી પણ ભરી લીધું છે. હવે આપણે જઈએ ઘર બાજુ. અહીંયા છે જામનગરનું બોર્ડ આવી ગયું છે. અહીંયા નર્સિંગનું છે, આપણને વૃક્ષો આપે એ. અહીંયા છે સરકારી દવાખાનું. આ છે બોર્ડ. જામનગરમાં આપણે પ્રવેશ કરી લીધું છે. આમ તાંકીકર આવે છે. અને આમ આવતાડ આવે છે. આમ સીધા જાવ એટલે બેલડીમાનું મંદિર આવે છે. એનો પણ આપણે વ્લોગ મેકી દીધો છે. અને આપણે જવાનું છે આપણું ઘર. ખાલી અહીંથી વ્યૂ જોવો. અહીંયા આવી ગયો છે રેલગાડીનો પાટો. અને અહીંથી પણ આવે છે બેલડીમાનું મંદિર. અહીંથી તમે ખાલી વ્યૂ જોઈ લો, મસ્તીનું છે. ને અહીંયા રેલગાડીનો પાટો છે. અત્યારે હું ઘરે પહોંચી જશું. ને તમે ખાલી ગાડીઓ જોવો. 1 2 3 4 5 સાયકલ 6 7 8 9 ગાડીઓ. અમારા ઘર પાસે 9 ગાડીઓ પડી રહે, કેમ કે આ મોટો છે પાણીનો પ્લાન્ટ. અને સામે છે સ્વામિનારાયણનું મંદિર. આપણે અત્યારે ગામમાં નીકળી ગયા છીએ આટો મારવા. છે અમારી હીરા બજાર કંઈક થાય. અત્યારે આવી ગયો છે ભાવનગર રોડ. અને અત્યારે હું અહીં લેવા આવ્યો છું ગોપારી. આવી ગયું છે ભાવનગર રોડ, જસા અને ભુરીચા. અને અહીંયા પુલ છે, તમે જોવો. ને તમે ખાલી ગળદી જોવો કેટલા બધા જણા, કેમ કે અહીં કેરી વેચે છે. ફાઇનલી મિત્રો અત્યારે હું પહોંચી જઉં છું ઘરે. અને તમને બ્લોગ ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો. અને મહેનત જોરદાર રાખજો ને સપના મોટા રાખજો. બાકી મળીએ આવા નવા બીજા બ્લોગમાં. કાંઈ તમે સબસ્ક્રાઈબ કરી નાખજો. અને બીજો બ્લોગ જોવા માટે પણ તૈયાર રહેજો.